તો સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે ત્યારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે, જેને લઈને કેરી, શાકભાજી, ડાંગર અને કેળા સહિતના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ત્યારે માવઠાએ વધુ એકવાર ખેડૂતોને લાચાર કરી દીધા છે। તો કામરેજ તાલુકામાં મોટાભાગના ખેડૂતો કેળાની ખેતી કરે છે, ત્યારે 60%થી વધુનો પાક જમીન દોષ થઈ ગયો છે। ત્યારે કામરેજના ધલા, કરજણ સહિતના ગામોમાં કેળાનો પાક નિષ્ફળ જતા સરકાર ઝડપથી સર્વે કરાવી આર્થિક સહાય આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ રહી છે। મારું નામ જયંતિભાઈ મગનભાઈ પટેલ, બજાર ફર્યું ગલા ગામ। જયંતિભાઈ, કઈ રીતનો પવન હતો? અમારે અહીંયા એટલો સોમવારે ઘણો પવન આવ્યો અને મંગળવારે બહુ તોફાન આવ્યું। 2 દિવસ આવ્યું તેમાં અમારો 80% 90% જેટલો પાક ખલાસ થઈ ગયો છે અને આ વર્ષે અમારે દેવામાં જ છે અને સરકારના એટલે કે અમારે કેરા મંડીમાંથી લોન લીધેલી છે તેઓ ભરપાઈ થાય એવું લાગતું નથી। બીજું કે કંઈક સરકાર એનામાં કંઈ સહાય કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। કેળનો પાક કેટલા દિવસ તૈયાર થયો? કેરનો પાક અમારે લગભગ કમ્પ્લીટ 1 વર્ષ જુએ ત્યારે કમ્પ્લીટ થઈ રહી। 1 વર્ષને ઉપર 1 મહિનો જુએ ત્યારે અમારો કેરનું એમ પાક કમ્પ્લીટ આવી જાય। અત્યારે 9 મહિના 10 મહિનાની કેર થઈ ગઈ ને નિંગલ બધો પડી ગયો છે અને હવે કટિંગ કરવાની તૈયારીમાં જ છે ને આવા ઈંજોરું આવ્યું એમાં અમારે બહુ નુકસાન થયું છે। તમારું? પિન્ટુભાઈ ભગુભાઈ પટેલ, ગામ ગલા, રહેવાનું લુવર ફળિયું ને કેરમાં નુકસાન જાજુ થયું છે પવનના હિસાબે, એટલે 80% થી 90% થયું છે। ખેડૂતોને કઈ રીતની તકલીફો, કેટલા ટકા નુકસાન, કઈ જગ્યાએ હવે આ રીતની માંગ થશે સરકાર પાસે, કઈ રીતનું છે? હવે સરકાર આપે તો સારી વાત છે, કારણ કે નુકસાન તો ઘણું જ છે અમારે, કારણ કે કઈ બચવાનું જ નથી, ઉલટા હાંભા થશે। હાલ પાક બચાવવાની કામગીરી કરાઈ રહી છે? હાલ કઈ રીતની કામગીરીઓ થઈ રહી છે? કઈ નહીં બોલો, હવે સાફ કરવાના પૈસા બી લાગશે પાછા, આમાં કઈ મળવાનું તો કઈ છે નહીં અંદર। સરકાર પાસે શું માંગ કરો? હવે કઈ આપે ચાપુ ચપ્પી અમને તો સારું રહે એમ।